ઘરમાં એક અનાજનો દાણો ને એમાં 4 તીર્થવાસી આવ્યા. દ્વારકા જાય અને રૂપિયા 750. કોઈ પણ જુનાગઢના મોટા મહાન પુરુષોને કીધું કે રૂપિયા અમારા રાખો ને આની તમારી પેઢી જો દ્વારકા આવતી હોય આ રૂપિયા પર તમને ન્યા મળી જાય એવો કોઈ આ ગામમાં છે? તારે ઠેકડી કરી કીધું હા, ગામના પાદરમાં એક નરસિંહ ભગત છે એની પેઢી ન્યા કોઈ બોલ્યા. સિદ્ધાંત યાદ કીધું મહેતાજી તમારું નામ? તો કે હા. તો કે 700 રૂપિયા પરત રાખો ને અને અમને દ્વારકા મળી જવા જોઈએ. કે વાંધો નહીં, લાવો. 750 કરી ચીઠી લખી દીધી. કડિયાની અંગ કઈ કહે બાજે તીર્થવાસી નીકળ્યા. દ્વારકા જાય ને શેરીએ પૂછે કે કોઈ આવે સામોસા શેઠ? કોણ સામોસા શેઠ? કોને ખબર છે? એક શેરીમાં ન કાંઈ પત્તો ખાધો, બીજી ન પત્તો ખાધો, ત્રીજી ન પત્તો ખાધો, ચોથી પત્તો ન ખાધો, 5મી, 6મી, 7મી, 8મી અને નીકળી ગયા કે હવે આ નરસિંહ તો આપણને દૂધી ગયું. 9 શેરીમાં મળ્યા પણ કોઈ સાંભળશા નામનો વેપારી ન્યા નથી. અને ધોકો મળ્યા દેવા. આ ધૂતાલો આ નરસિંહ ભગત કહેવાય પણ આપણા કામ કરી ગયો. પણ 10મી શેરી ગયા ની એક શેરી બાકી રહી ગઈ. ભગવાન ક્યાં? નવધામાં નથી, પિંડમાં નથી, બ્રહ્માંડમાં નથી. બોલો તો ભગવાન ક્યાં? નવ પ્રકારની ભક્તિ સબળીને રામ ભગવાને સમજાવી 10મો દ્વાર આપ્યો તારે એનો ઉદ્ધાર થઈ ગયો. 10મી પેઢી 10મી શેરી જયારે 10મા દ્વારે જયારે સબળી સડીને તારે કેસ ઉઠી ગયો. આ 10મી શેરી બ્રહ્માંડની અંદર ક્યાં છે? અને આયા ધોખો મળ્યા જેવા કે આમ છે તેમ તેમ છેતરી ગયો ભગતડો ને આવું જવું બધું મળ્યા જેમ ફાવે માંગતું કહેવા કે પૈસા થાય ત્યાં ખાવું હું પૈસા ને કોઈ ઉભાઈ રહેવા નથી. નરસિંહ મહેતાને ખબર પડ્યા કે ઓલા પહોંચી ગયા છે અને મેં તો કાંઈ ઓલા કઈ વાત ન કરી. ઓલો કોણ? શામળશા શેઠ. એજી મારી એ ઊંડી શિકારો ને મહારાજ રે શ્યામળા ગીરધારી એ મારે એકતા મારો છે આધાર રે શ્યામળા ગીરધારી. હવે મારે કોઈનો નથી એ પરિવાર રે શ્યામળા ગીરધારી. નિભાડામાંથી વળતા ઉગારિયા પ્રભુ બિલાડીના બાપ ચિતોડી ના ઈંડાને ઉગાર્યા. એવા લોક એટલે બન્યા રે રખવાળ રે શ્યામળા ગીરધારી. મારી ઊંડી શિકારો મારા રે
શ્યામળા ગીરધારી. એક એક શબ્દ કૃષ્ણને કાન લગાડે છે. પ્રહલાદ નીલજા રાખવા થાંભલામાં પ્રગટ થઈ ગયો મારો નાથ. એ ધર્યું નરસિંહનું રૂપ થકી વાલો પ્રજ્ઞા એ જીવે વાલે એ મારો હિરણાકશ ભૂપ રે શ્યામળા ગીરધારી. મારી ઊંડી શિકારો મારા ઘરે શ્યામળા ગીરધારી. એ ગણે ધાર્યો દ્વારકાનો નાથ રે શ્યામળા ગીરધારી. સાડા 300 ખોરડા નગર જુનાગઢમાં તેમાં નથી મારે નોતરું. તેમાં નથી મારે નોતરું પ્રભુ. એ જીરે મને કે નાથી દીધો છે સરકાર રે શ્યામળા ગીરધારી. મારી ઊંડી શિકાર જો મારા ઘરે શ્યામળા ગીરધારી. તૈયાર થઈ જાઓ ઊંડી શિકારવા માટે. આ ઝૂંપડી તારા સેવકની, આ ઝૂંપડીની વાત છે. એને ન જમવા નથી દ્વાર. આ ઝૂંપડી તારા સેવકની પ્રભુ. જેને જમવા નથી દ્વાર. બેટી બેટાને મેળાવ્યા. બેટી બેટાને મેળાવ્યા. એ પછી વળાવી ઘર કેરી નારે રે શ્યામળા ગીરધારી. એ મારી ઊંડી શિકારો મારા ઘરે શ્યામળા ગીરધારી. મારે એક તમારો છે આધાર રે શ્યામળા ગીરધારી. કાનમાં કુંડળ જળે અરજના તેજનો નહીં પારો. મારી બાજુ બંધ મેર ખાઈને મારે બાજુ બંધ મેર ખા પ્રભુજીને. હરિના હૈયામાં પ્રભુના હૈયામાં એ મનોહર રે શ્યામળા ગીરધારી. એ જે મારી ઊંડી શિકારો મારા ઘરે શ્યામળા ગીરધારી. દરવાજાની બહાર નીકળ્યા
પહોંચી ગયા. એ ભાઈઓ ભાઈ કોનું કામ? શામળશા શેઠનું કામ હતું, કોઈ મળ્યા નહીં. કે પણ તમે એને ઘર એની બધા ઘર કાંઈ જોયું કે કાંઈ જોયું નતા, કે તો કેમ કરે તો હોય ને. આવડું મોટું શહેર છે, તમે કહો કે આપણે ઘરે આવ્યો ક્યાં આવવું? કારણ કે એડ્રેસ જોડે, એડ્રેસ વજના આટા મારી જડે, તો ગુરુ વજના આટા મારી જડે. ગુરુ છે એડ્રેસ છે. કે પણ જુનાગઢના નરસિંહ ભગતની હારિયા કરાર કરીને હારી 800 એને આપ્યા હતા. કે નરસિંહ ભગત એ તમારા શેઠ હતા. લે ભગવાન એવું બોલ્યા કે નરસિંહ મહેતા તમારા શેઠ. તમે એટલું બધું કરાણું નરસિંહ મહેતાને પહેરવા લુગડું ની તમારા શેઠ કયો આગળ હોય કેમ ઉતરે? એ તો શરીરમાંથી સાંભળી પૂરું અને ટીંડોર જામણે પડી ગયેલા બધા ગરબા ગાળામાં. તમારી માથે તો આ બારે બાજુ બંધ બે રખા, પગમાં હોનાના તોડા, હૈયામાં હાર, એમ માથે હોનાનો મુંગટ ને આ બધું છે. હું ના સમજાય. ત્યારે કીધું હા અમારા શેઠ છે, લાવો કાગળ લેવો. એને કીધું એ ગીરધારી એ ગોવિંદ રૂપિયા તો શીખી ગયું. આને કેવું કાય મૂડી લાવો હજુ હાથમાં, મારા હાથમાં લાવો કાગળ. કરીએ વાળો તરનાય નિકામ. નરસિંહ મહેતા શેઠ છે મારું, આપું રોકડા દામ. નરસિંહ મહેતા શેઠ મારો, જો આપું એના દામ. હું હંમેશા લખજો પ્રભુ મેં, એ જે મારો માનો તરસર ખુશે કામ રે. શ્યામળા મારી ઊંડી શિકારો મારા રે. શ્યામળા ગીરધારી. આનું નામ એ રૂપિયા પેટી ના મૂક્યા. મિત્રોને જવાનું કીધું જાઓ સીધું સામાન લેવો અને આખા જુનાગઢના બાળકો બોલાવો. 850 ખૂટી જાય જાઓ, હજી બધું વાપરી નાખો, ખવડાવી જ દો. એ કઈ પેટી નહોતા મૂકી દીધા, ન મૂકે તો ફરી કામ ન થાય. માથે લેવાનું જેવું પડે ને, ઘરમાં રહી ફરી કોઈ દે કોઈ નહીં. સંતકેરી કુંડી સંતો સપદ મિલાદ રવી
सत तेरी कुंडी संतो शब्द मिला गयो ए घुटनारो पीरता प्यालो तुझो कोण पीवे गुरुजी पायो मने रे अगाध प्यालो तुझो कोण पीवे श्रवण थी रेडो मारा રુદિયે ઠેરાણો આપણે તો આયા રેડે ના થાય મારું ભાઈ પછી કે રહ્યા નથી રાખું ક્યાંથી રે ઉત્તાંત શબ્દમાં પછી હું કરવાનું શ્રવણ રેડો મારા એ રુદિયે ઠેરાણો દેહરીમાં થયો છે રણુકાર આ ગુરુજી દેહરીમાં થયો રણુકાર ત્રીજા શબ્દ ત્રીજો શબ્દ એવો મારી લીધો નામ ને રૂપ ગુરુજીના રૂપમાં તો આ ગુરુનું રૂપ આ નહીં આ પ્યારો કેમ પાયો એ તમને સમજાવું કોઈ શબ્દનો નહીં કોઈ વાણીથી નહીં કોઈ શાનથી નહીં કોઈ મૃત્યુથી નહીં તો આને આપ્યો કેવી રીતે ઓલે પકડ્યું કેવી રીતે એક વખત સંત મેળાવડો થયો રવિ મુરાર ખીમ ભાણ ત્રિકમ આ બધા ભેગા થયા મહાપ્રસાદ બનાવ્યો જમ્યા કાઢવા અને રવિ સાહેબે કીધું ત્રિકમભાઈ બાપુજીને ત્યાં વાત લઈ લ્યો એ કેવું 3-4 વર્ષ સાંભળું તો તમારી પાસે વાતમાં કઈ હાથ નહીં કોકની વાતો કરો છો કોકની નરસિંહ મહેતાની વાત કરો ભારતની વાત કરો મીરાની વાત કરો આ બધાની વાતો કરો ઈ એની મહેનત છે તમારા ઘરમાં તમારે જ મહેનત કરવી પડે તો જ ગાડું ભરીને ઘરે લાવો ને આવો નહીં બોલ્યા એમ ઘરે ઠેલવી નાખે તમને કાંઈ ન હોય આ મહેનત તમારે કરવાની હોય એટલે એવો ઉપદેશ લેવો નથી રવિ સાહેબ હજર થઈ ગયા કે હાલે આ કઈક નવીન વાત નીકળી કે તમે બધા ખોટા જ છો બીજાની વાતો કરો નીચે અનુભવ હું રવિ સાહેબ ખીમ સાહેબને કીધું કે ત્રિકમ તો આવી વાત કરે છે કે એની વાત હાસી છે આપણે બીજાની વાતો વધારાના પેટ ભીડ
આમાંથી કઈ નીકળ્યું જ નહીં. તો હવે શું થાય? જેમ કેવો બેસી જાય પણ લેવાની તાકાત છે, આ રસ પીવાની તાકાત છે કે જમીનમાં આવ્યો જાય ગંગા સતી છે. આમાં જેમાં તેમાં આપી દઉં કે એમ આપી દઉં? આવું પાત્ર જોવે. ખારા ખેતરમાં ગાડી પીને ભાઈઓ દાણો ઉગે તમને કોઈ વ્યામ છે તો ખારું ખેતર પીડ્યા હોય એમાં ન બિયારણાવું હોય. 2,500 માણસ છે ભલામણા જાચા ન આવી દે. સંતો વાતો કરે પણ ડિઝાઇનો કરે ધારે હામો એવો આવી જાય અને તેથી આમાંથી નીકળવામાં ઠરવા મળે ત્યારે ઝીરી ન જાય. એ ઘટની વાતો છે. જાણ કહી દો જેમી કાઢી પાથરણા પાથરો કે બાપુ ઈ શું વાત છે? ઈ કે ઈ છે ઈ સમજે તો ન સમજે. હવે રવિ સાહેબ જાય સેવા દેવા નહીં છતાં એ ખીમ સાહેબ કીધું રવિ તું એમ ના સમજે. એ બોલ્યો બરાબર જ બોલ્યો. એ લેવલ બારી વાત છે. આ બધા સત્સંગ કરતા આ સત્સંગ લેવલ બારો છે પણ એને કીધું હું તો સાંભળો તો કે બોલ ને ક્યારે એની જે કીધું કે તારે કીધું શબ્દ બન્યાની શાન કરો. 52 અક્ષર ભૂસી નાખ્યા, 16 મંજન ભૂસી નાખ્યા, 32 રાગ રાગણી ભૂસી નાખી, પિંડ બ્રહ્માંડ ભૂસી નાખ્યું, 7 દીપક 9 ખંડ એક બી બ્રહ્માંડ નો સોરો કરી નાખી. કીધું હવે મને ઉપદેશ આ પ્રમાણે આપો. એની સાથે કમાલ છે. ક્यों બેસી જાય અને એક શબ્દ જો આડાળો થાય ને તો રોવાડે રોવાડે રક્તપિત થઈ જાય. આ ઈચ્છા હોય તો બે કે ભલે પોતાનું બાળક હોય એની વાત કરી કે વાંધો નહીં પણ અગ્નિના ગોળા છૂટશે શબ્દ મુખમાંથી. આ મુખની અંદર 3 પ્રકારની અગ્નિ છે દેહની અંદર. વાંધો બેઠા પાણી તમારા શહેરમાં ચાખવું એમ નથી નદી આવી જાય. બધા સંતો બેઠા ચૂપચાપ અદબ ભાવે બરાબર સુરતા રાખી. ક્યારે બોલે, ક્યાં બોલે, હું બોલે, ઉપદેશ કેમ આપે. બાપ દીકરે બે હવાર સુધી બેઠા 4 વાગ્યા સુધી આજનો પણ પાપણે ન હલવા દીધી. શરીરનો એક ભાગ ને ઈશારો નો આપ્યો. બસ બેસી ગયા. બોલો હા મોટે આવ્યા. ધીમે 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 આંખોમાંથી આંસુની ધારાઓ થવા મળી. ત્રિકમ સાહેબ સભાને એમ થયું કે રોવે છે કેમ પણ ભલે 12 વાગે છે. એટલે એને કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિશાળ થક ગયા મુનિજન પંડિતા. જેમ વેદ ન પામે પાર વેદમાં ભેદ છે એમ વેદન કી માઈ. જે રસ્તે સંતો જાય વેદ ને ગમ નાય. કોણ બોલતું હતું? આની અંદર એક શબ્દ રમી રહ્યો છે. એની અંદર એક શબ્દ સાંભળી રહ્યો છે. આ તો અંતરની વાતો હોય છે, શબ્દનું નહીં. શબ્દ તો માયાનું સ્વરૂપ છે. 4 વાગ્યા અને તરત માથું નાખ્યું ખોળામાં. ઓ આ તો ખબર તો તમે અત્યારની વાતો કરી હતી બીજાની કમાણીની વાતો કરી, મારી કમાણીની વાત. આ તું પાત્ર ભજીને આવ્યો ને એટલે તને આપું છું. ગુરુ પાસે પાત્ર બનવું પડે. ગુરુ બોલે ને સંશય વિષય થાય કોઈ નક્કી ન થાય.
ખાત નોંધ લેવો સેવક બને કાંઈ ન હોય એની નોંધ થવી જોઈએ. અને પછી દાવ ન લાગે તો પછી કહેજો ગુરુ મયાને શિષ્યના સુજલો નિર્મળ થઈની વાણી, કાં તો ગુરુ જ્ઞાન વગેરેનો કાંઈ પાપી પ્રાણી. ઉપદેશ જેવી તેવી વાત થોડી છે ભલામણ. અગ્નિના તણખા મળે દરવા ગુરુ ઉપદેશ આપતો હોય ને ત્યારે પિંડ ને બ્રહ્માંડના બેના કડાકા કરે. એટલે અહીંયા કબીર મહાત્મા બોલ્યા કે હવે બ્રહ્મા જલ ગયા, વિષ્ણુ જલ ગયા શંકર તટાધારી, 33 કરોડ દેવ જલ ગયા, ऐसी हर कहानी, गगन में आग लगी बड़ी भारी यारी, गगन में आग लगी बड़ी भारी. संदा जल गया, सूर्य जल गया नवलख तारी, आग अटारी सब जल गई, ऐसी अखत कहानी, गगन में आग लगी बड़ी भारी. આ કબીરના શબ્દો છે, મારા નહીં. साधु जल गया, संतो जल गया मोटा जटाधारी, मानव दानव सब जल गया, ऐसी अगत कहानी, गगन में आग लगी बड़ी भारी यारी, गगन में आग लगी बड़ी भारी. पवन जल गयो, पानी जल गयो, शू करे पृथ्वी बिसारी, कहत कबीरा सुनो मेरे साधु. ए मारा संतो વાત આઈ પડી છે. પિંડની વાત કરી, ઉજેની નહીં, ગલત અર્થ નહીં કરતા. આ પિંડની વાત છે, આમાં બધા છે આવડા હિમાલયની કુટીમાંથી જાય છે સે બધા આયા. આની વાત કરી પણ ક્યારે ભલે કે પૂરું બ્રહ્મનિષ્ઠનું જ્ઞાન થાય ત્યારે આ વાત છે. હરડાભાઈ એની આ વાતે નથી. બધો શેદ કરી નાખે તો સ્વયં પોતે પરમ તત્વ પરમાત્મા જ છે, બીજો કોઈ છે જ નહીં. ભગવાનનું નામ પાડનારું કોણ? રામ ભગવાન, કૃષ્ણ ભગવાન. અરે એ તો કદાચ અવતારી પુરુષ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા બધાનું નામ કોની પાડ્યું ભાઈ? નથી ખબર. મા બાપ તો એને છે જ નહીં, તો નામ પાડનારો કોણ? કદી હતો કોણ? આ ભેદ છે. ગુરુજી મારા મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના વેદમાં. એવું બોલ્યા. મને આ સ્વર્ગી છે ને જે અવાજ મારો બેહે છે, મને ખબર છે. નગર બેહે નહીં તો કે આ 65 વર્ષનો અનુભવ છે. પેલા હું ભજન બહુ ગાતો, એમાંથી આવડું આ અમર બીજ હાથમાં આવી ગયું પછી શું ટાઈમ હોય. હતું નિરંજન એ નિરાકાર, એ 50 કરોડમાં હતું પાણી. આ પૂરો દીધો કે નહીં? 50 કરોડમાં પાણી હતું, પણ ત્યાં ભેદ છે. સંતોએ ભેદ મૂક્યો, આપણે ભજન તરીકે સમજ્યા, પણ ન્યાયો શબ્દની અંદર ભેદ મૂક્યો. કયો? પેલા બોલ્યું હતું નિરંજન નિરાકાર, પછી પાણી કીધું. આ ગ્લાસ ના હોય તો પાણી વેરામાં અને અધેકથી ગાળવાનું કોઈ સાધન કરું તો આ પૃથ્વી ગણો કે આ ગ્લાસ ગણો, આમાં પાણી
ઘાટ સિવાય પાણી ના રહેતો, નિરંજન હતું, નિરાકાર. 50 કરોડમાં પાણી હતું. શબ્દ કેવો લાગે આપણે? ખોટી વાત છે એવું લાગે, પણ એની વાત કઈ બીજી કરી છે, ગૂઢ વાત છે, ભેદ વાળી વાત છે. સંત કોઈ જે જૂઠ ન બોલે અને બોલે એને સંત ન કહેવાય. તો એ પાણી કયું, એ ઘાટ કયો, એ મંત્ર કયો, આ ઉપદેશ આપ્યો કોને, આવું બોલ્યું કોણ? આ ભેદ જેને ગુરુ હોય એને પૂછ્યું. આવા માણીઓની અંદર ભેદ મૂક્યા મહાપુરુષોએ. બે સાત બે સો રૂપિયા બધાને ખબર પડી જાય એમ નહીં. આમાં કેટલા મહેનત કરે છે, કોઈ મહેનત ન કરીએ. આ ભેદ ખોલવો નહીં થોડો અઘરો છે. માણે ભેદ, શબ્દ ભેદ, અક્ષર ભેદ. હજી નહીં ખબર હોય અક્ષર ઉત્પન્ન કરનારું કોણ થાય વિશ્વની અંદર. બત્રીસે 32 અક્ષર જે મંદન જે સ્વર જેને છે સમજતાઓ કહેતા હોય એમની તો મંદન કહી. 32 મંદન ઉત્પન્ન કરનારનું કોણ? હજી નહીં ખબર હોય તો મુબારક. ઉકાર મકાર ને એનો જો ઓમકાર, ન્યાય નો પાયો, મૂળ શબ્દનો પાયો નાભી. નાભીથી સૂચો 7 ચક્ર તોડે. 7 ચક્ર તોડ્યા પછી બ્રહ્મ અને નાદ બે ભેળા થાય અને ત્રીજો અક્ષર લાવે. અક્ષર લાવવા વાળો કોણ? આદિમાંથી. ન્યા ભેદ મૂક્યો, અક્ષર બની ગયો. પછી એને ઉપાડવા વાળો, બહાર ફેંકવા વાળો કોણ? એ બધું તું. તું જો આવું કરીએ તો બીજે ક્યાં જાશો? કોને તું માને છો? બધું તું છો. ખરેખર જે કાંઈ હોય મુબારક, પણ બધું તમારા ચીજ છે. એટલે જ કીધું તું તને ઓળખી લે, કોઈને ઓળખવા નહીં પડે, બધું આવી જાય. પણ પોતે પોતાની ખોજ કરો, ખબર કરો, માઈ ખરા કરી મોવા પછી મુક્તિ માગે કારાગરનો કૂવો. એ બંદા આ ઘરને જીવતા જોઈ લો ને એને ગુરુ પાસે જઈ કહો રે કે બાપજી હું કોણ? જવાબ દે, અવશ્ય દે. ન એવું નહીં, માગો તો પાસે હોય જ તે, માગો એવું દે. ન માગો તે આમ તો સમજાઈ ગયું છે, હેરાન થાય જેવા હું છે નહીં માગો. પૂરણ થવું તો માગો, આપશે. એટલે વાતો તો બહુ ભેદ વાળ્યું છે, બહુ ઈચ્છ્યું છે, પણ આપણે 3 દિવસ આનંદ કર્યો, એમાં કાંઈ ભૂલ થઈ હોય